હલો, વેલકમ ટુ આત્યા 2.0નો આજે આપણે એક ડેમો કન્સિડર કરી રહ્યા છે જેની અંદર આપણે આખો આજે આત્યા 2.0નો ડેમો લઈશું. હવે જ્યારે તમે ટ્રેડિંગ પર નવું એકાઉન્ટ ચાલુ કરો ત્યારે તમને કંઈક આવી રીતના સ્ક્રીન દેખાશે જે ડિફોલ્ટ હશે, જ્યાં તમને બીજી કોઈ પણ કેન્ડલ કે બીજું કાંઈ પણ તમને આના પર દેખાશે નહીં. જ્યારે તમે ઇન્ડિકેટર્સમાં જઈને આત્યા 2.0ને પ્લોટ કરશો તો એ તમને કેવું દેખાશે એ હવે આપણે આગળ ડેમોમાં સમજીએ. તમે જ્યારે પણ હવે આત્યા 2.0 પ્લોટ થશે એટલે આ રીતે તમારા સ્ક્રીન પર ઇન્ડિકેટર બધી રીતે અહીંયા પ્લોટ થઈ જશે. આ જે ઇન્ડિકેટર છે એ ડેડિકેટેડલી ડિફોલ્ટ ઇન્ડિકેટર છે, એટલે એની અંદર જે ડિફોલ્ટ સેટિંગ આપેલા છે એ ડિફોલ્ટ સેટિંગ ઓટોમેટિકલી અહીંયા લોડ થશે. આની અંદર કસ્ટમાઇઝ તરીકે તમે પોતાની રીતે કઈ રીતે આની અંદર ચેન્જીસ કરી શકશો, કઈ રીતે તમે તમારું માઇન્ડસેટ અને તમારી સ્ટ્રેટર્જી આની અંદર બિલ્ડ કરશો, એ આપણે હવે એક એક સ્ટેપ વાઇઝ ધીરે ધીરે સમજીએ. આ બેંક નિફ્ટીનો અત્યારે ચાર્ટ છે અને અહીંયા તમે ઉપર જોઈ શકો છો તે 5 મિનિટના ટાઈમ ફ્રેમ પર અત્યારે આપણે આ ડેમો સમજી રહ્યા છે. આ જ્યારે પણ અત્યારે 2.0 જે પણ ઇન્ડિકેટર આપણે બનાવ્યું છે એ તમારા સિસ્ટમ પર જ્યારે લોડ થઈ જશે ત્યારે કંઈક તમને આ રીતે સેટઅપ જોવા મળશે. હવે આપણે એના એક એક કમ્પોનન્ટ આગળ સમજીએ. આ છે, કાં તો પછી આ ટ્રેન્ડ એનાલાઇઝર છે અને આ નીચેનું એડીએક્સ છે. આ ત્રણ પર બી કોઈ બી જગ્યાએ કાં તો પછી આ ઇન્ડિકેટર જ્યાં પણ તમને ક્યાંક દેખાય છે એના પર તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો તો સેટિંગ ઓપન થશે. એક એક સેટિંગ ક્યાં ક્યાં કઈ રીતે ઓપન થશે એ પણ હું તમને બતાવું. તમે આ ઉપરનું જે એનાલિસિસ ડેશબોર્ડ છે જેના પર 7 સ્ક્રીનર આપણે અહીંયા ફ્રી આપેલા છે કે જેના પર તમે 7 સ્ક્રીનર અહીંયા ચેક કરી શકો છો. હવે આપણે એના પર જ્યારે ડબલ ક્લિક કરીએ ત્યારે આ રીતે આત્યા 2.0નું સેટિંગ ઓપન થશે. હવે આ જે સેટિંગ છે એને આપણે ધીરે ધીરે સમજીશું કે કઈ રીતે આ કામ કરે છે અને એની અંદર શું છે. એવું નથી કે તમે અહીંયા જ ક્લિક કરશો તો જ ખુલશે, તમે અહીંયા ક્લિક કરશો તો પણ એ જ ખુલશે, તમે કોઈ બી જગ્યાએ આ ગ્રીન લાઇન્સ પર ક્લિક કરશો તો પણ એ જ ખુલશે, અહીંયા નીચે તમે એડીએક્સ પર ક્લિક કરશો તો પણ એ જ ખુલશે. એટલે આત્યા 2.0 જ્યારે પણ તમારા સિસ્ટમમાં લોડ થાય ને પછી તમે એના પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો તો એનું સેટઅપ અહીંયા ઓપન થશે. હવે આપણે એક એક કમ્પોનન્ટને આગળ ધીરે ધીરે સમજીએ. આત્યા 2.0 લોડ થઈ ગયા પછી આપણે સૌથી પહેલું કમ્પોનન્ટ અહીંયા પાઇવોટ અને ડેઇલી આપણે ઓપ્શન્સ અહીંયા રાખેલું છે, એને ટીક કરવાથી તમને આ સેટિંગ ઓટોમેટિક સ્ક્રીન પર હમણાં એપ્લાય થશે. જો તમને અહીંયા દેખાશે, અહીંયા યલો લાઇન છે, રેડ લાઇન છે, આ તમારા પાઇવોટ ટેબલ્સ અહીંયા બની ગયા છે. તમારે આની અંદર જે પણ કંઈક આપણે સેટિંગ્સ કર્યા છે એના માટે આપણે એક પીડીએફ બનાવી છે જેની અંદર તમે એને વિસ્તાર વાઇઝ સમજી શકશો. અને તેમ છતાં બી જો તમને કંઈ ન સમજ પડે કે તમને આના પર વધારે પડતી માહિતી જોઈતી હોય તો હું તમને એના પર ડિટેલમાં સમજાવી શકીશ. એટલે ત્યાં સુધી તમે આની અંદર ડેમોમાં પોઈન્ટ નોટ આઉટ કરી લેજો કે શું કયું વિશેષ જે છે કે જેમાં તમને ખ્યાલ નથી આવ્યો અને જેની અંદર તમારે મને પૂછવાનું છે, તો આપણે એ રીતે આને આગળ કેરી ઓન કરીશું. હવે આપણે આગળ વધીએ તો આ રીતે જે લોકોને પાઇવોટ ટેબલ્સ ઇન્સ્ટોલ કરીને જે પ્રમાણે એમને જોવું હોય તો એ આ રીતે એનો યુઝ કરી શકે છે. હવે નેક્સ્ટ આવીએ સુપર ટ્રેન્ડ. સુપર ટ્રેન્ડ તમને શું બતાવે કે કઈ રીતે માર્કેટનો ટ્રેન્ડ કઈ બાજુ છે. સુપર ટ્રેન્ડ એપ્લાય કરવાથી તમારો માર્કેટનો ટ્રેન્ડ અહીંયા ઉપર છે, અહીંયા ડાઉન છે, કઈ રીતે છે એ તમને તમારા ટાઈમ ફ્રેમ પર અત્યારે તમે 5 મિનિટ સિલેક્ટ કરી છે, તમે 15 મિનિટ સિલેક્ટ કરશો તો એ પ્રમાણે આ સેટિંગ બધા ઓટોમેટિક ચેન્જ થઈ જશે. તમારે એની અંદર કશું જ કરવાનું મેન્યુઅલ જરૂર નથી. હવે એક એક કમ્પોનન્ટ પર આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ અને આના પછી તમને કંઈ ડાઉટ હોય તો હું એમાં પીડીએફ પણ તમને શેર કરી આપીશ કે જેની અંદર તમે વિસ્તાર વાઇઝ વાંચી શકશો. હવે જ્યારે પણ તમે અહીંયા આ ટેબલને તમારે સિલેક્ટ કરવું હોય તો આ જે અહીંયા દેખાય છે ઓપ્શન શો ટેબલ, એને તમે ટીક કાઢી નાખશો તો ઉપરનું જે ટેબલ છે એ દેખાતું બંધ થઈ જશે, જે આપણે ડિફોલ્ટમાં અત્યારે ઓન રાખેલું છે. શાના માટે કે કોઈ મોબાઈલમાં વાપરતું હોય અને તમે આટલા બધા કમ્પોનન્ટ એક સાથે જો તમે ઓન કરી દો તો મોબાઈલની સ્ક્રીનમાં તો તમે જોઈ જ નહીં શકો. એટલે એના માટે આપણે આ સંપૂર્ણ ટૂલ જેટલું પણ છે બધું કસ્ટમાઇઝ વેમાં રાખ્યું છે કે જેનાથી તમે આની અંદર એનો વપરાશ કરી શકશો.
હવે આપણે ધીરે ધીરે એના પર ફરી આગળ વધીએ. હવે શો ટેબલ જ્યારે તમે ક્લિક કરશો એટલે અહીંયા આ ટેબલ અહીંયા ઓપન થઈ જશે. હવે અમુક લોકો એવા હોય કે જે લોકો વીવેપનો વાપર કરતા હોય તો એના માટે આપણે અહીંયા વીવેપની ફેસિલિટી આપેલી છે. એના પર તમે ઓન ઓફ કરશો એટલે સેન્ટરમાં તમને વીવેપની લાઈન આવતી થઈ જશે. લાઈક જો આ રેડ ઝોન હોય ત્યારે તમને રેડ લાઇનમાં કન્વર્ટ થાય, ગ્રીન ઝોન હોય ત્યારે એ ગ્રીન ઝોનમાં કન્વર્ટ થાય. એટલે અમુક વીવેપ વાપરતા હોય છે કે વીવેપની નીચે જાય તો સેલ બાજુની પોઝિશન લેવાની, વીવેપની ઉપર જાય તો બાય બાજુની પોઝિશન લેવાની. હવે જો કોઈને ઓટો ટ્રેન્ડ લાઇન્સ વર્ડ બહુ પોપ્યુલર છે. જો કોઈને ટ્રેન્ડ લાઇન્સ દોરતા ન આવડતી હોય તો તમે જ્યારે અહીંયા ક્લિક કરશો તો ઓટોમેટિક એ ટ્રેન્ડ લાઇન્સ સિસ્ટમની અંદર પ્લોટ થઈ જશે. લાઈક સી, આ તમે જોયું નીચેથી અહીંયાથી ટ્રેન્ડ લાઇન 5 મિનિટ પર આ તોડે છે અને ઉપરની ટ્રેન્ડ લાઇન પ્રમાણે આ થાય છે. એટલે આ ટ્રેન્ડ લાઇન જે છે અત્યારે રેઝિસ્ટન્સ પાસે છે એવું તમે કહી શકો છો. જો અહીંયાથી રેઝિસ્ટન્સ આ તોડશે તો અહીંથી ઉપર અને ત્યાંથી ઉપર પણ જઈ શકે છે. નેક્સ્ટ કમ્પોનન્ટ છે CPR, સેન્ટ્રલ પિવોટ રેન્જ. આને જ્યારે તમે ટિક કરો છો તો ઓટોમેટિક એ કમ્પોનન્ટ પણ અહીંયા આ રીતે ઇન્સ્ટોલ થઈ જશે. CPRમાં જ્યારે ગેપ વધારે હોય ને તો એવું રાખવું કે બીજા દિવસે માર્કેટ મોસ્ટલી તમારે નેરો ઝોનમાં રહેશે અને જ્યારે CPRની લાઈન નજીક હોય ત્યારે તમારે એવું સમજવું કે બીજા દિવસે માર્કેટમાં મૂવમેન્ટ ઘણી સારી આવશે. લાઈક આ દિવસે CPRની તમે લાઈન જોશો તો કેટલી કોમ્પ્લેક્સ છે, એકબીજાની અંદર વધારે પડતી ગેપ નાની છે, નેરો રેન્જમાં છે. તો બીજા દિવસે જ્યારે તમે જુઓ તો જુઓ માર્કેટે કેટલી રેલી અહીંયા આપેલી છે. તો તમે આ રીતે પણ ઓબ્ઝર્વેશન કરી શકો છો. પછી અમુક લોકો આની અંદર EMAનો યુઝ કરે છે કે મને 20, 50 અને 100 EMA જોઈએ છે. તો એ પ્રમાણે જ્યારે તમે અહીંયા જોશો તો આ EMAની લાઇન્સ અહીંયા પ્લોટ થઈ ગઈ છે. આ જે નંબર્સ છે એ ટોટલી કસ્ટમાઇઝ છે. તમે તમારા હિસાબે આ નંબર ચેન્જ કરી શકો છો. કોઈને એવું જોઈએ કે હું તો 7, 21 અને 50ની લાઇન્સ વાપરું છું તો તમે આ 3 જગ્યાએ તમારા મનપસંદ હિસાબથી નંબર ચેન્જ કરીને તમે આને ચેન્જ કરી શકો છો. હવે કોઈ એવું વિચારે કે મારે એક જ EMA વાપરવી છે તો તમે અહીંયા સ્ટાઇલ્સમાં જઈને આ 1, 2 અને 3 EMAના જે બટન્સ છે એમાંથી 3 અને 2 નંબરને બંધ કરે તો પહેલા નંબરની EMAમાં તમે જે અહીંયા જે વેલ્યુ નાખશો એ વેલ્યુ ત્યાં અપલોડ થઈ જશે અને ફક્ત એક જ દેખાશે. જેવી રીતે અહીંયા મેં 20 નાખી છે, મારે સમજો કે 50 અને 100 નથી જોઈતી તો અહીંયા સ્ટાઇલમાં જઈને 2 નંબર અને 3 નંબરને બંધ કરી શકું છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને ખાલી એક જ EMA અહીંયા બતાવે છે, બીજી નથી બતાવતી. ઓકે, તો હું ફરી આને ડિફોલ્ટમાં ક્લિક કરી દઉં છું. આપણે જે છે પછી પાછા એમાં આગળ વધીએ છીએ. અહીંયાથી જ્યારે તમે આગળ વધો ત્યારે અહીંયા એક આપણે ફિલ્ટર્સ આપેલા છે ADX, DI અને RSI. ADX તમારા ટ્રેન્ડમાં લાઈક અત્યારે કે માર્કેટ ઉપર જઈ રહ્યું છે તો કેટલું સ્પીડીલી અને કેટલું રિકવરી બેઝ પર માર્કેટ ઉપર જશે એ તમને સમજાવશે. ડાયરેક્શનલ ઇન્ડેક્સ અને ડાયરેક્શનલ મૂવ, DI અને DI માઇનસ અને પ્લસ, એ તમને માર્કેટનું ડાયરેક્શન કઈ બાજુ વધારે પડતું જઈ રહ્યું છે એ તમને બતાવશે. જ્યારે તમે અહીં જોઈ શકો છો અહીંયા DIની અંદર 28 અને DI માઇનસમાં 13% છે. દેટ મીન્સ કે પ્લસ સાઈડમાં માર્કેટનું વેટેજ વધારે છે એટલે માર્કેટ અપ સાઈડમાં વધારે પડતું જવાની શક્યતા છે. આ જ્યારે નંબર બંને DI અને DI માઇનસ આ બંને નંબર જ્યારે 20 પર આવીને ઊભા રહે તો સમજવું કે આજે માર્કેટ નેરો રહેશે, રેન્જ બાઉન્ડ રહેશે અને આજે તમને કોઈ મૂવમેન્ટ આપે નહીં. સો આના પરથી પણ તમે માર્કેટનો એક અંદાજો લગાવી શકો છો. આપણે આ ઇન્ડિકેટરની અંદર ટોટલ 14 ઇન્ડિકેટર મિક્સ કરીને એક ઇન્ડિકેટર બનાવ્યું છે જે વધારે પડતા પોપ્યુલર ઇન્ડિકેટર્સ છે, જેનો વધારે પડતા લોકો યુઝ કરે છે. એનું આપણે ડિફોલ્ટ સેટિંગ કરીને ઇન્ડિકેટર બનાવ્યું છે કે જેની અંદર તમે તમારા મનપસંદથી બધી વેલ્યુઓ ચેન્જ કરીને તમે તમારું પોતાનું કસ્ટમાઇઝ સેટઅપ બનાવી શકો છો. હવે આની અંદર ત્યારે જોશો તો અહીંયા સેકન્ડ ઓપ્શન તમને આવે છે RSI. RSIની અંદર અમુક લોકો એવું કે ના હું 60 અને 40ના રેશિયોથી જ RSIને મેજર કરું છું. તો એ વેલ્યુ પણ તમે તમારા મેજરથી અહીંયા સેટઅપ કરી શકો છો. અમુક એવું કહેશે કે હું 70 અને 30 વાપરું છું. અમુક એવું કહેશે કે હું 80 અને 20 વાપરું છું. હું પોતે 75 અને હું મોસ્ટલી 80 અને 20નો વાપર કરું છું. એટલે હું મારા સેટઅપ પ્રમાણે હું આને 80 અને 20 રાખું છું. પણ અમુક વાર 20ની નીચે RSI નથી જતો, મોસ્ટલી 23-24થી ફરી જાય છે. એટલે હું મારો
મોસ્ટલી નીચેનો લોઅર આરએસઆઈ જે એટલે ઓવરસોલ્ડ જે ઝોન કહેવાય એને હું 25 તરીકે રાખું છું. આ ડીઆઈ પ્લસ ડીઆઈ માઇનસ એની વેલ્યુ ફિક્સ છે, એને આપણે કોઈ ચેન્જ નથી કરતા અને એને ચેન્જ કરવાની પણ નથી. એડીએક્સના લેવલની વેલ્યુ પણ એની પ્રમાણે સિસ્ટમે આપણે સેટ કરેલી છે, એટલે એમાં પણ આપણે કશું જ ચેન્જ નથી કરતા. આ ડીઆઈની લેન્થ અને એડીએક્સની સ્મૂથિંગ લાઇનની લેન્થ એમાં પણ આપણે કશું જ ચેન્જ નથી કરતા, એને પણ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આરએસઆઈની લેન્થ 14, 7, 21 અને એ પ્રમાણે 7ના કેલ્ક્યુલેશનમાં લાઈક આરએસઆઈની લેન્થ 14 મીન્સ 14ની અંદર તમારે પાછલી 14 કેન્ડલનો એવરેજ કાઢીને તમને ટ્રેન્ડનું કન્ફર્મેશન આપે. એટલે આ ડિફોલ્ટ વેલ્યુ છે જેને આપણે ચેન્જ નથી કરતા. હવે આપણે ડિફોલ્ટ વેલ્યુને ચેન્જ કેમ નથી કરતા? અત્યારે જેટલા પણ માર્કેટમાં કમ્પોનન્ટ્સ બનાવવામાં આવ્યા છે અને એની અંદર આપણે જે પણ કંઈક વસ્તુ રાખી છે એની અંદર જેટલા પણ મોટા મોટા લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે એમણે એક વેલ્યુ ફિક્સ કરેલી છે બેક ટેસ્ટ કરીને. એટલે એની અંદર આપણે કશું જ ન ચેન્જ કરતા, આપણે જે છે એ એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ, જેના લીધે થઈને આપણે બેક ટેસ્ટ ન કરવું પડે અને આપણે આપણું કસ્ટમાઇઝ સ્ટ્રેટેજી જો બનાવીએ તો આપણે પછી ટેસ્ટ તો કરવી જ પડે. એટલે એના કરતાં બેટર છે કે આપણે ડિફોલ્ટ વેલ્યુને કશું જ ચેન્જ નથી કરતા અને એ જ સેટઅપ પ્રમાણે જ આપણે એને ફોલો કરીએ છીએ. હવે જ્યારે તમે આ જે ઉપર ટેબલ અહીં જોઈ રહ્યા છો તો હું નિફ્ટીની મૂવમેન્ટ વેટેજ પ્રમાણે રિલાયન્સ પ્લસ થાય ત્યારે નિફ્ટી ઉપર જાય, રિલાયન્સ માઇનસ જાય ત્યારે નિફ્ટી નીચે આવે. એટલે મેં પહેલાં બે કમ્પોનન્ટમાં નિફ્ટી અને રિલાયન્સ આ રીતે મેં અહીંયા રાખેલા છે અને નીચેના જે આ 4 લાઇનના કમ્પોનન્ટ છે એની અંદર મેં બેંક નિફ્ટી અને એના વેટેજ પ્રમાણે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક મેં એના કમ્પોનન્ટ અહીંયા મૂકેલા છે. એટલે બેંક નિફ્ટી ઉપર જશે કે નીચે એ આ જો 4 બેંક્સ તમારે બધી પ્લસ હોય તો આને ઉપર લઈ જાય, 2 પ્લસ અને 2 માઇનસ હોય તો તે દિવસે બેંક નિફ્ટી રેન્જ બાઉન્ડ રહે અને જે દિવસે 1 પ્લસ અને 3 માઇનસ છે તો એ દિવસે પણ નીચે આવવાની શક્યતા છે. હવે એચડીએફસી બેંકનું વેટેજ સૌથી વધારે છે, તો એચડીએફસી બેંક જો વધારે સારું પરફોર્મ કરશે તો તે દિવસે બેંક નિફ્ટી તમારે વધારે સારી પરફોર્મ કરશે. એ જ રીતે નિફ્ટીની અંદર રિલાયન્સ પર ડિપેન્ડન્સ છે કે રિલાયન્સ જો નીચે જશે તો નિફ્ટી નીચે જ જાય છે મોસ્ટલી, આપણું આ એક ઓબ્ઝર્વેશન છે, અને રિલાયન્સ જો ઉપર જાય તો નિફ્ટી ઉપર જ જાય. એટલે આ પ્રમાણે આપણે આની વેલ્યુઓ અહીંયા સેટ કરીને એ પ્રમાણે અહીંયા ટેબલમાં તમને જ્યારે ગ્રીન બતાવે એટલે દેટ મીન્સ કે તમે સમજી શકો કે ટોટલ જે કમ્પોનન્ટ છે એની અંદરથી વધારે પડતા એટલે 7માંથી તમારા 5 ગ્રીન છે અને 2 રેડ છે. દેટ મીન્સ કે માર્કેટ ઉપર જ જશે, નીચે આવે નહીં. એ પ્રમાણે તમે આમાંથી તમારી એક કન્ડિશનને સેટ કરીને તમે સીનો પ્લાન કરી શકો છો. આપણે હવે જ્યારે એમાં આગળ વધીએ, આ જે ડિફોલ્ટ સેટિંગ છે એ સેટિંગ હું હવે તમને જરા ધ્યાનથી સમજાવવા માગીશ કે તમે અહીંયા જે કમ્પોનન્ટ જે જોઈ રહ્યા છો જેમાં બાય અને સિગ્નલ્સ, બાય અને સેલના અહીંયા સિગ્નલ્સ જનરેટ થઈ રહ્યા છે એના પ્રમાણે સેન્સિટિવિટી 4 છે, ડિફોલ્ટ સેન્સિટિવિટી 3 છે, પણ એની અંદર વધારે પડતા તમને બાય અને સેલના સિગ્નલ જનરેટ થશે. લાઈક તમે અત્યારે અહીંયા જોઈ શકો છો બાય અને સેલના સિગ્નલ વધારે પડતા જનરેટ થયા છે. એટલે જે લોકો સ્કેલ્પિંગ કરે છે એ લોકો માટે સ્કેલ્પિંગ એટલે કે જે લોકો 50, 60, 10 પોઈન્ટની રેલી નથી લેતા એ લોકો જનરલી 5 કે 10 પોઈન્ટ ફરે અને એમની ક્વોન્ટિટી વધારે હોય છે. આપણે એક લોટમાં ટ્રેડિંગ કરીએ અને એ લોકો 10,000 ક્વોન્ટિટીથી ટ્રેડિંગ કરે. એટલે 10,000 માણસ જ્યારે 10,000 ક્વોન્ટિટીથી ટ્રેડિંગ કરતો હોય અને જો એનો 20નો સ્ટોપ લોસ આવે તો તમે સમજી શકો છો કે 10,000માં 20ના લોટ પ્રમાણે એને 20,000ની લાઈક લોસ આવી શકે છે અને જ્યારે માર્કેટ 50 ઉપર જાય ત્યારે એ પ્રમાણે એને એટલો લોસ આવી શકે છે. એટલે જે લોકો સ્કેલ્પિંગ કરતા હોય ને એ કોઈ દિવસ આટલી મોટી રેલી માટે નથી ઊભા રહેતા. એ લોકો જનરલી 5 કે 7 પોઈન્ટ લઈને માર્કેટમાંથી એક્ઝિટ કરી લે છે. એટલે એના માટે આપણે અહીંયા સેન્સિટિવિટી સેટ કરી છે. સારા રિઝલ્ટ માટે તમે સેન્સિટિવિટી 4 રાખી શકો છો અને સ્ટોપ લોસ માટે 0.3 આપણે બાય ડિફોલ્ટ સેટિંગ કર્યું છે. કોઈને 0.5 કરવું હોય તો સ્ટોપ લોસ અને ટાર્ગેટ એ પ્રમાણે ચેન્જીસ થઈ શકશે. એટલે તમે વધારે પડતી લાંબી રેલી લઈ શકો છો જેમાં જો સ્ટોપ લોસ નીચે આવી ગયો છે, અહીંયા એન્ટ્રી લાઈન અહીંયા છે અને ટાર્ગેટ્સ પણ એ પ્રમાણે તમને 1:3ના બેઝ પર અહીંયા ટાર્ગેટ પણ તમને ચેન્જ કરીને બતાવશે. પણ હું તમને સજેસ્ટ કરીશ કે આની અંદર આપણી જે
બેઝિક જે પ્રમાણે આપણે રાખીએ છીએ સ્ટોપ લોસ એ જ રાખીશું, એને ન ચેન્જ કરતા, કારણ કે આ બધા સેટિંગ્સ આપણે બેક ટેસ્ટ કરીને પછી રાખેલા છે, તો જેનાથી પછી તમને એવું ન થાય કે પહેલો ટાર્ગેટ આવતા પહેલાં જ મારો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. એટલે આપણે એક બેઝિક સેટઅપ રાખ્યું છે જેને આપણે ચેન્જ નથી કરતા. એટલે એના લીધે થઈને તમે આને આ જ રાખજો અને બને ત્યાં સુધી ચેન્જ નહીં કરતા. જે આપણે રાખ્યું છે એ જ રાખીશું. હવે આપણે એને આગળ વધીએ છીએ. આ શો એડીએક્સ સ્કેનર, જે તમે એ સેન્ટરમાં જે આ સ્કેનર જોઈ રહ્યા છો એના માટેનું આ છે. અને તમે ટીક કાઢી નાખશો તો સેન્ટરમાંથી એ સ્કેનર નીકળી જશે લાઈક. અને જ્યારે તમે એને ઓન કરો છો તે વચ્ચે આવી જશે. અહીંયા એક કમ્પોનન્ટ નીચે છે શો PDHCL, એટલે પ્રીવિયસ ડે હાઈ, લો અને ક્લોઝ એ તમને અહીંયા બતાવશે. અત્યારે ડિફોલ્ટ કલરમાં આપણે યલો રાખ્યું છે, પણ તમે અહીંયા ક્લિક કરીને તમારા મનપસંદ કલર અહીંયાથી જે પણ તમારે કંઈક સિલેક્ટ કરવો હોય તમે કરી શકો છો. જો અત્યારે હું આના પર ક્લિક કરી રહ્યો છું તો અહીંયા જ્યારે યલો કલર ડિસ્પ્લે થશે ત્યારે હું એનો એક લાઇનનો કલર ચેન્જ કરીને તમને બતાવીશ. જો અહીંયા તમને આ પ્રીવિયસ ડેનો હાઈ, પછી અહીંયા લો અને અહીંયા ક્લોઝ બતાવી રહ્યું છે. તો હું એની અંદર અત્યારે કલર ચેન્જ કરીને તમને બતાવું કે કેવી રીતે આની અંદર ચેન્જ થશે. જો હું આને બ્લુ કલર કરી રહ્યો છું તો અહીંયા તમને એ બધા કલર બ્લુમાં કન્વર્ટ થઈ જશે. સી, એટલે આ રીતે પણ તમે આને સેટ કરી શકો છો. બધું આખું ઇન્ડિકેટર કસ્ટમાઇઝ છે. તમે તમારી રીતે તમારા ચોઈસની હિસાબથી આને ગમે તે રીતે તમે આને ચેન્જ કરી શકો છો. હવે અહીંયા જે આ ડેશબોર્ડ બતાવે છે એને ટ્રેન્ડ ડેશબોર્ડ કહેવામાં આવે. લાઈક અહીંયા જ્યારે 1 મિનિટથી લઈને ડેઈલી સુધીની બધી જેટલી પણ કેન્ડલ છે, એટલે વારે ઘડીએ તમારે અહીંયાથી ઉપરથી કેન્ડલ ચેન્જ કરવાની જરૂર નથી. તમે જ્યારે અહીંયા એન્ટ્રી કરો છો ત્યારે ઓલરેડી તમને બતાવે છે કે 1 મિનિટ પર તમે બુલિશ છો, 3 મિનિટ પર તમે બુલિશ છો, 5 મિનિટ પર બુલિશ છો, 15 મિનિટ પર બુલિશ છો, 30 મિનિટ પર બુલિશ છો, 1 અવર પર બુલિશ છો, અને બાકીના કમ્પોનન્ટમાં અત્યારે તમે ટાઈમ ફ્રેમ પર બેરિશ છો. હવે જ્યારે આ 10 કમ્પોનન્ટમાંથી તમને 5 ગ્રીન અને 5 રેડ આ જ્યારે તમને બતાવવામાં આવે ત્યારે તમે શું કરો કે માર્કેટ સાઇડવેઝ બિહેવ કરશે એવું તમે તારણ કાઢી શકો. પછી 10માંથી જ્યારે 7 ગ્રીન છે અને 3 રેડ છે, દેટ મીન્સ કે માર્કેટની પ્રોબેબિલિટી 70% ઉપર જવાની છે, 30% પ્રોબેબિલિટી નીચે છે. એટલે એ પ્રમાણે તમે સીઈનો પ્લાન કરી શકો છો. જ્યારે આ 10માંથી તમારે 9 પ્લસ છે, એટલે 9 ગ્રીન છે અને એક જ રેડ છે, દેટ મીન્સ કે માર્કેટના 90% ચાન્સીસ છે ઉપર જવાના અને નીચે આવવાના ચાન્સીસ 10% છે. જ્યારે બધા જ અહીંયા રેડ હોય ત્યારે સમજવું કે માર્કેટ આજે નીચેની કન્ડિશનમાં છે અને આજે ફક્ત અને ફક્ત નીચેની બાજુ જ માર્કેટ ડ્રોપ થઈ શકે છે. એટલે આ પ્રમાણે આ ટ્રેન્ડના હિસાબથી તમે માર્કેટનું પ્રેડિક્શન આની અંદર ડિસાઇડ કરી શકો છો. હવે આ જે પ્રેડિક્શન જે તમારે ડિસાઇડ કરવાનું છે એના અંદર કોઈ સેટિંગ તમારે ચેન્જ કરવાની જરૂર નથી. જેમ જેમ અહીંયા કેન્ડલ બનતી જશે જે પ્રમાણે માર્કેટ અહીંયા પ્લસ માઇનસ થતું જશે એ પ્રમાણે આ પર્ટિક્યુલર ટ્રેન્ડ ડેશબોર્ડ તમને ઓટોમેટિકલી અહીંયા કલર ચેન્જ કરીને તમને ઇન્ડિકેટ કરશે કે માર્કેટની રિસન્ટ સિનારીઓ શું થઈ રહ્યો છે. હવે આ જે સિનારીઓ છે ને એ તમારી ટાઈમ ફ્રેમ પર ડિપેન્ડ છે, એ બી તમને ક્લિયર કરી દઉં. લાઈક અત્યારે હું 5 મિનિટ પ્રમાણે જોઈ રહ્યો છું તો 5 મિનિટની ઉપર માર્કેટ 60% ગ્રીન ઝોનમાં બતાવે છે અને 40% તમને રેડ ઝોનમાં બતાવે છે. જ્યારે તમે 15 મિનિટ સિલેક્ટ કરશો તો એ પ્રમાણે આના પર્ટિક્યુલર ટ્રેન્ડ ઇન્ડિકેટર 15 મિનિટ પ્રમાણે અહીંયા એ વસ્તુ ચેન્જ થઈ જશે. એટલે એ વસ્તુ તમે ખાસ નોટ કરજો. પછી આ ટેબલની સાઇઝ નાની મોટી કરવા માટે પણ તમે જો અહીંયા ઓપ્શન છે, ટાઇની છે, સ્મોલ છે, નોર્મલ છે, લાર્જ છે. હું એક એક કરીને બતાવું એટલે તમે આને સમજી શકશો. સી, સ્મોલ કરશો તો આટલું આવશે, નોર્મલ કરશો તો એ પ્રમાણે આવશે, લાર્જ કરશો તો એ પ્રમાણે આવશે. એટલે તમે તમારા કન્વિનિયન્સના હિસાબથી તમે આને ચેન્જ કરી શકો છો. હું ટાઈની એટલે રાખું છું કારણ કે હું મોબાઈલમાં પણ યુઝ કરું છું અને સિસ્ટમમાં બી યુઝ કરું છું. હવે જ્યારે આ કમ્પોનન્ટ હું મોટો રાખીશ ને તો મોબાઈલની અંદર અડધી સ્ક્રીનમાં તો આ કમ્પોનન્ટ જ જતો રહેશે, તો બાકીનો ચાર્ટ કેવી રીતે જોઈશ. એટલે એ માટે આપણે આ પર્ટિક્યુલર આણે આ રીતે બનાવ્યું છે. બાકીના બધા આ ડિફોલ્ટ સેટિંગ છે જેને આપણે કશું ચેન્જ નથી કરતા.
હવે SR ઓન ઓફ એટલે આ શું છે? સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે. જો તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સને બંધ કરી દેશો તો આ પાછળ ગ્રીન અને રેડ લાઇન્સ નીકળી જશે. તો આમાં જનરલી સંપૂર્ણ જે ટ્રેડિંગ છે ને એ સપોર્ટ અને રેઝિસ્ટન્સ પર જ ચાલતું હોય. સપોર્ટ દેટ મીન્સ કે માર્કેટ નીચે આવીને જ્યાં ઊભું રહે અને જ્યાં વારે ઘડીએ સસ્ટેન કરે, જ્યાં પોતાનું એક લેવલ બનાવે અને ત્યાંથી માર્કેટ ઉપર જાય ને એને સપોર્ટ કહેવાય. જ્યારે માર્કેટ નીચે આવીને વારે ઘડીએ ઉપર જવાનો ટ્રાય કરે અને ત્યાંથી અથડાઈને માર્કેટ નીચે આવે, લાઈક અહીંયા ગયું નીચે ગયું, અહીંયા ગયું નીચે આવ્યું, અહીંયા ગયું નીચે ગયું, અહીંયા ગયું નીચે ગયું, દેટ મીન્સ કે માર્કેટ જ્યારે ઉપરથી નીચે પડતું હોય ત્યારે એને આ રેઝિસ્ટન્સ ફેસ થાય છે. જ્યાં સુધી ફરી માર્કેટ પ્લસ થઈને આ લેવલની ઉપર નહીં જાય ને ત્યાં સુધી માર્કેટ ફરી એનો સપોર્ટ લઈને એને સસ્ટેન કરી શકશે નહીં, એવું તમે કન્ફર્મેશન લઈ શકો. આપણે બાય ડિફોલ્ટમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ ઓન રાખ્યા છે બિકોઝ આ એક આપણા પ્રાઇમ કમ્પોનન્ટ છે જેને તમે તમારા કન્વિનિયન્સના હિસાબથી ડાર્ક અને રેડ પણ તમે આને કરી શકો છો. આ પણ ફૂલ્લી કસ્ટમાઇઝ છે, તમે તમારા મનથી એને પ્લસ માઇનસ કરી શકો છો. તો અત્યારે જે ડિફોલ્ટ સેટિંગ છે હું પાછું એ જ રાખું છું. આ તો ખાલી તમને સમજાવવા માટે હું તમને અહીંયા બતાવી રહ્યો છું. બાકીના જેટલા પણ બીજા સેટિંગ્સ છે બધા ડિફોલ્ટ સેટિંગ્સ છે જેમાં આમાં આપણે કશું જ ચેન્જ કરતા નથી. સો આ અત્યાર 2.0નો બેઝિક આપણો એક વિડીયો હતો જેની અંદર આપણે કયા કયા કમ્પોનન્ટ યુઝ કર્યા છે, જેનો આપણે વાપર કર્યો છે, એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આ બધા ઇનપુટ્સ છે. હવે વાત થઈ સ્ટાઇલની અંદર જેટલી પણ આ લાઇન્સ ને જે બધું દેખાય છે એની અંદર તમારે કઈ લાઇન્સ નથી જોઈતી, કઈ કાઢી નાખવી છે, કઈ રાખવી છે, એ તમે અહીંયાથી બધું જ કરી શકો છો. લાઈક તમારે અત્યારે અહીંયા ટેબલ નથી જોવા તો તમે અહીંયાથી ટેબલ કાઢી નાખો તો બધા ટેબલ નીકળી જશે. તમારે આમાંથી કોઈ જ લાઈન નથી જોઈ, લાઈન કાઢી નાખો તો અહીંયાથી બધી લાઈનો નીકળી જશે. બરાબર છે. આમાંથી લાઈનમાં જે પણ ફિલ્ડ્સ છે એ ફિલ્ડ્સ હતા તો બધા નીકળી જશે. અહીંયા જેટલા લેબલ્સ છે મારે લેબલ્સ નથી જોઈતા તો લેબલ્સ નીકળી જશે. પણ હું તમને પર્સનલી એડવાઇસ કરીશ કે આની અંદર તમે કોઈ પણ સેટિંગ ચેન્જ નહીં કરો, કારણ કે જો ફરી આમાં કોઈ સિગ્નલ તમને જનરેટ નહીં થાય તો તમને આમાંથી ખ્યાલ નહીં આવે કે કઈ જગ્યાએથી કયું ટીક કરવાથી મારું આ સિગ્નલ જતું રહ્યું છે. એટલે પછી તમને તે જગ્યાએ પ્રોબ્લેમ થશે. એટલે બેટર છે કે જે એના ડિફોલ્ટ સેટિંગ છે એને એવાને એવા જ રાખો. સો હવે આપણે પાછા આપણા ચાર્ટ પર આવી જઈએ છીએ. હવે અમુક વાર તમે એવું મેજર કરશો કે ચાર્ટ આમ વાંકો થઈ જાય છે, નાનો મોટો થઈ જાય, બહુ આમ મોટી મોટી કેન્ડલો થઈ જાય, આવું બધું થઈ જાય તો તમે આને કેવી રીતે રેક્ટિફાય કરો? આવું થઈ જાય તો આમાં કશું જ નથી કરવાનું. અહીંયા કોઈ બી જગ્યાએ સેન્ટરમાં ક્લિક કરીને તમે ઓલ્ટર આર પ્રેસ કરશો એટલે ઓટોમેટિક ગ્રાફ એના પ્રમાણે અહીંયા સેટિંગ થઈ જશે. હવે હું જે આ ગ્રાફ ઉપર નીચે બધી બાજુ ફેરવું છું તો એ કેવી રીતે ફેરવવું, અને આ જે ફરી પાછી કેન્ડલ આવી મોટી થઈ જાય, મારામાં ઓલ્ટર આર કે કીબોર્ડમાં હું એટલો કન્વિનિયન્સ નથી તો મારે કેવી રીતે કરવું? તો તમે જ્યારે આ ADXની અંદર આ પ્લસ માઇનસ લેફ્ટ એરો રાઈટ એરો અને આ જે રીસેટનું બટનને પ્રેસ કરશો તો ચાર્ટ ઓટોમેટિક તમારા સ્ક્રીન સાઇઝ પ્રમાણે પોતાની જાતને એડજસ્ટ કરીને સેન્ટરમાં લાવી દેશે. હવે હું જ્યારે આને આમ કરું છું ને ત્યારે આ ચાર્ટ અહીંયાથી ઉપર ખસે નહીં, નીચે પણ ખસે નહીં. તો એને તમારે ઉપર નીચે કરવા માટે તમે આને મોટું નાનું કરી શકો છો માઉસના સ્ક્રોલથી પ્લસ માઇનસ કરીને, અને બીજું તમે આની અંદર અહીંયા પણ માઇનસ પ્લસ આવું કરીને તમે ચાર્ટ મોટો નાનો કરી શકો છો. તમારે હવે ચાર્ટને લેફ્ટ સાઈડ ખસાડવો હોય તો અહીંયાથી તમે લેફ્ટ સાઈડ એને ખસાડી શકો છો, અહીંયાથી રાઈટ સાઈડ ખસાડવું હોય તો તમે એને ખસાડી શકો છો. હવે આનાથી તમે એને ઝૂમ કરી રહ્યો છો પણ અત્યારે હવે મારે ચાર્ટને અહીંયાથી ઉપર લઈ જવો છે, ઉપર તો અહીં આવતો જ નથી. તો આ જે પર્ટિક્યુલર સાઈડની જે આ સ્ટ્રાઇક પ્રાઇસની જે લાઇન્સ છે એને તમે થોડું ક્લિક કરીને લેફ્ટ ક્લિક કરીને થોડું ઉપર નીચે આમ કરશો અને પછી આને છોડી દેવાનું છે, અને પછી તમે અહીંયા સેન્ટરમાં આવીને આને કરશો ને તો આ તમને આ રીતે એક કન્વિનિયન્સી આપશે કે તમે તમારા ચાર્ટને સેન્ટરમાં મૂકી શકશો. હવે અહીંયા જે આ નીચે જે તારીખ બતાવે છે ને ક્યારે માર્કેટ ચાલુ થયું અને ક્યારે બંધ થયું એની સંપૂર્ણ અહીંયા તમને એ બતાવે છે. લાઈક અહીં 26 તારીખે માર્કેટ અહીંયા ચાલુ થયું અને અહીં 29 તારીખે માર્કેટ અહીંયા પૂરું થયું છે. તો એ પ્રમાણે બાકીના દિવસ રજા હતી એટલે 26 તારીખ પછી તમે અહીંયા જોશો તો 26 તારીખ પછી સીધો 27 અને 28ની રજા છે એટલે અહીંયા ડાયરેક્ટ 29 તારીખ બતાવે છે. જો 22 તારીખે માર્કેટ ઓપન થયું અને પછી ક્લોઝ થયું તો નેક્સ્ટ તારીખ તમને અહીંયા 29ની જગ્યાએ 22 પછી 23 બતાવશે.
હવે આમાં જે કમ્પોનન્ટ્સ છે એની એક્સપાયરી પર પણ ડિપેન્ડ કરે છે. લાઈક તમે અહીંયા જુઓ તો સોમવારે તમને મિડ નિફ્ટીની એક્સપાયરી છે, મંગળવારે તમારે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, બુધવારે તમારે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, ગુરુવારે તમારે બેંક નિફ્ટીની આપણે નિફ્ટીની એક્સપાયરી છે, સોરી માય બેડ, 26 તારીખે એટલે કે શુક્રવારે તમારે સેન્સેક્સની એક્સપાયરી છે. એટલે એમ તમે જોવા જાઓ તો રોજ તમારે કોઈ ને કોઈ કમ્પોનન્ટની તમારે એક્સપાયરી અહીંયા આવે છે. તો તમે જે પર્ટિક્યુલર ઇન્ડેક્સનો ટ્રેડ કરતા હો તો એ દિવસે તમારે એક્સપાયરી જોઈ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે તે દિવસે એક્સપાયરી હોવાથી એ કમ્પોનન્ટના પર્ટિક્યુલર પ્રીમિયમ બહુ જલ્દીથી મેલ્ટ થશે. એટલે એ પ્રમાણે તમે એનું અંદાજ લઈ શકો છો. હવે આપણા કમ્પોનન્ટમાં આપણે થોડું હજુ ડીપમાં સમજીએ કે જ્યારે અહીંયા માર્કેટ આવે અને જ્યારે આ તમને અહીંયા એન્ટ્રી લાઈન બતાવે, એટલે અહીંયા તમે એન્ટ્રીમાં જુઓ કે મને એણે કીધું છે કે તમારે એન્ટ્રી અહીંયા 50,917ના લેવાની. તો મારે અહીંયા કયો સી પ્લાન કરવો? તો આ કેસની અંદર જ્યારે તમે અહીંયા એન્ટ્રી માટે તમે અહીં જોશો તો એન્ટ્રીની વેલ્યુમાં તમને લખ્યું છે 50,917. એટલે બેંક નિફ્ટીના કમ્પોનન્ટ, અત્યારે આપણે બેંક નિફ્ટી સમજી રહ્યા છીએ, એટલે બેંક નિફ્ટીના કમ્પોનન્ટ પ્રમાણે 100 ડિફરન્સમાં સ્ટ્રાઇક પ્રાઇસ આવેલી હોય છે. તો તમારા એન્ટ્રીની નજીક 50,917 છે, એટલે તમારે 50,900નો સી લેવો પડે. હવે તમને એવું લાગે કે ના, 50,900નો સી 500 રૂપિયા છે અને વધારે પડતું પ્રીમિયમ છે, મને પોસાય એમ નથી ને મારી કેપિટલ વધારે યુઝ થાય એમ છે, તો તમે આના પછીનો નેક્સ્ટ એટલે કે 50,900 લઈને તમે 51,000નો સી લઈ શકો છો. પણ તમે અહીંયા કોઈ પણ સી લો, કશું પણ લો, કોઈ પણ કોલ લો, પણ તમારો સ્ટોપ લોસ અહીંયા ચેન્જ નહીં થાય. તમે ફક્ત અહીંયા તમારો કોલ લો છો એ 100 તમારા કેપિટલના દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને તમે થોડો દૂરનો લો છો. પણ જ્યારે આ કેન્ડલ નીચે આવીને જો તમારો સ્ટોપ લોસ અહીંયા હિટ કરી જાય તો તમે ભલે 50,800, 50,900 કે 51,000નો સી લીધો હોય, પણ તમારે આ જ સ્ટોપ લોસને ફોલો કરીને તમારે એ જ સ્ટોપ લોસ પર એક્ઝિટ કરવું પડશે. અધરવાઇઝ તમે એક્ઝિટ કરી નહીં શકો. બરાબર છે? એટલે તમારી સ્ટ્રાઇક પ્રાઇસ ચેન્જ થવાને કારણે તમે અહીંયા સ્ટોપ લોસ ચેન્જ કરશો નહીં. સ્ટોપ લોસ કેલ્ક્યુલેશનના હિસાબથી જે જગ્યાએ આવશે તમારે સ્ટોપ લોસ લેવો જ પડશે. અને હું તમને પર્સનલી એડવાઇસ કરીશ કે તમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય તો તેમ છતાં બી પછી તમે એની અંદર એન્ટ્રી કરશો નહીં. હવે માર્કેટ જ્યારે અહીંયાથી તમને એન્ટ્રી આપી છે, અહીંયાથી નીચેથી આટલી બધી ગ્રીન કેન્ડલ બની છે, પણ તમે એન્ટ્રી ક્યાંથી લેશો? માર્કેટે કીધું છે 50,917ની ઉપર. જ્યારે પણ કોઈ આ પર્ટિક્યુલર લાઇનની ઉપર જ્યારે કોઈ માર્કેટ અહીંયા ક્લોઝ થાય ત્યારે જ તમારી એન્ટ્રી બને છે, એ પહેલાં તમારી એન્ટ્રી બનતી નથી. જો તમે અહીંયાથી તમારી એન્ટ્રી લઈ લીધી છે તો તમારે પછી તમારા પ્રમાણે અહીંયા એનો સ્ટોપ લોસ અને તમારા ટાર્ગેટ તમારે તમારી જાતે નક્કી કરવા પડશે, કારણ કે એ કેલ્ક્યુલેશન્સ પછી તમારે તમારા હિસાબે બેસાડવું પડશે. એટલે જો તમે અહીંયાથી એન્ટ્રી લઈ લીધી હોય તો તમારો પ્રાઇમરી સ્ટોપ લોસ આ થશે અને સેકન્ડરી સ્ટોપ લોસ આ થશે. પ્રાઇમરી સ્ટોપ લોસ અને સેકન્ડરી સ્ટોપ લોસ એટલે શું? પ્રાઇમરી સ્ટોપ લોસ એટલે આ એટલી એવી જગ્યા છે કે તમે મેક્સિમમ આટલો જ લોસ લઈ શકો છો, એનાથી વધારે લોસ લઈ શકતા નથી, જેને સ્ટ્રિક્ટ ટ્રેડિંગ કહેવાય. અને બીજો છે કે હું થોડી વાર માટે ઊભો રહીને જોઉં, કદાચ મે બી એવું થાય કે અહીંયાથી માર્કેટ ફરી જાય અને પછી મને જો વધારે પૈસા મળે તો. પણ એવા કેસમાં જ્યારે તમારો અહીંયા સ્ટોપ લોસ લેવા માટે આવશે ત્યારે તમે ઓલરેડી જો અહીંયા 1,000 કે 1,500 રૂપિયા માઇનસ હશો ને, ત્યારે તમે અહીંયા 2800થી 3,000 રૂપિયા પર લોટ પર માઇનસ હશો. એટલે એ પ્રમાણે તમે તમારો અહીંયા સ્ટોપ લોસ અને ટાર્ગેટ્સ એ પ્રમાણે તમે ડિસાઈડ કરી શકો છો. આ વાત થઈ આપણી એન્ટ્રીની. હવે એ પ્રમાણે જ્યારે તમે નિફ્ટીનું કમ્પોનન્ટ સિલેક્ટ કરો છો તો એના પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ પ્રમાણે એનો ડિફરન્સ 50નો છે. તો જ્યારે એ તમને અહીંયા કહેશે કે તમારી એન્ટ્રી 24,337ની ઉપર એન્ટ્રી થાય છે, તો જ્યારે પણ કોઈ કેન્ડલ 24,337ની ઉપર ક્લોઝ થાય એટલે એણે આ કેન્ડલથી તમને કીધું કે અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની છે અને આ કેન્ડલ અહીંયા ક્લોઝ થઈ છે. ક્લોઝનો મિનિંગ શું?
તમને જો ના સમજ પડતી હોય કે એવું કંઈક થતું હોય તો હું તમને ક્લિયર કરી દઉં. ક્લોઝનો મિનિંગ એટલે જ્યારે કેન્ડલ અહીંયાથી ચાલુ થઈ કે અહીંયાથી ચાલુ થઈ, પણ આ જો 5 મિનિટની કેન્ડલ છે તો 5 મિનિટની કેન્ડલને કમ્પ્લીટ થવા દેવાની છે. એ પછીની જ્યારે નેક્સ્ટ કેન્ડલ તૈયાર થાય ત્યારે એવું કહેવાય કે આગળની કેન્ડલે અહીંયા ક્લોઝિંગ આપ્યું છે. હવે જો તમારી એન્ટ્રી અહીંથી થતી હોય ને તો આ કેન્ડલનું ક્લોઝિંગ આ ગણાય, એટલે તમારી એન્ટ્રી અહીંયાથી થશે. એ પ્રમાણે જો આ કેન્ડલ પર તમને સિગ્નલ આપ્યો હોય કે અહીંયાથી બાય કરવાનું છે તો આ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા થયું એટલે તમારી એન્ટ્રી આ કેન્ડલથી થશે. આની અંદર જો તમારે વિસ્તારથી સમજવું હોય અને તમને કંઈ તકલીફ પડતી હોય તો તમે 1 to 1 મને આ વસ્તુ પૂછીને ક્લિયર કરી શકો છો. એટલે એ પ્રમાણે તમારા જે પણ કોઈ કમ્પોનન્ટ છે એના પર્ટિક્યુલર લોટ સાઇઝ એનએસસીએ નક્કી કરેલી છે અને એ જ લોટ સાઇઝ પ્રમાણે એના સ્ટ્રાઇક પ્રાઇસના ડિફરન્સના પ્રમાણે જ તમારે કોલ અને પુટ, એટલે કે લાઈક માર્કેટ ઉપર જાય તો કોલને પરચેસ કરવામાં આવે અને માર્કેટ નીચે જાય ત્યારે પુટને પરચેસ કરવામાં આવે, જેને શોર્ટ ફોર્મ તરીકે આપણે સી અને પી તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આ વસ્તુમાં તમારે ક્લિયરન્સ હજુ પણ કંઈક જોઈતું હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો. મોસ્ટલી તો મેં આમાં તમને કવર તો કરી જ દીધું, પણ તેમ છતાં બી તમને હજુ એવું લાગતું હોય કે મારે હજુ આમાં ડિટેલમાં સમજવું છે તો તમે મને પર્સનલી આના માટે પૂછી શકો છો. એટલે બધાની લોટ સાઇઝ બધાના કમ્પોનન્ટના હિસાબથી અલગ અલગ હોય છે. લાઈક અત્યારે હવે એચડીએફસી પ્રમાણે તમે ગણવા જાઓ તો એચડીએફસીના પર્ટિક્યુલર કમ્પોનન્ટ પ્રમાણે એચડીએફસીની એન્ટ્રી અહીંયા 1607 પર એન્ટ્રી તમને કીધી, એટલે અહીંયા 1660ની ઉપર જ્યારે કેન્ડલ ક્લોઝ થાય એટલે તમારી એન્ટ્રી અહીંયા થાય. 1609 પર તમારી અહીંયા એન્ટ્રી થાય એટલે તમારે 1600નો તમારે સીઈ લેવાનો થાય. હવે જો 1600નો સીઈ તમને અહીંયાથી વધારે કોસ્ટિંગ અને પ્રીમિયમ વધારા હોવાના કારણે જો તમને એની કોસ્ટિંગ વધારે પડતી હોય તો આના પર્ટિક્યુલર કોઈ પણ સ્ટોકના જે પણ કંઈક ડેરિવેટિવ્સ છે એની જે રેન્જ છે ને એ 20-20 પોઈન્ટની હોય છે, અમુકની 5-5 પોઈન્ટની હોય છે. લાઈક કે 1600નો પહેલો સીઈ મળે, પછી 1605નો મળે, 1610નો મળે, 1620નો મળે. એ રીતે કમ્પોનન્ટ વાઇઝ બધાના સીઈપીના પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ અલગ અલગ હોય છે. એટલે એના માટે પણ તમને કંઈ મદદ જોઈતી હોય તો તમે મને પર્સનલી વોટ્સએપ કરીને પૂછી શકો છો, તો હું બધા કમ્પોનન્ટના તમને લોટ સાઇઝ અને પર્ટિક્યુલર એના સી અને પીનો કેટલો ડિફરન્સ છે એ પણ હું તમને જણાવી શકીશ. તો આ રીતે આપણે બીજું આગળ વધીએ કે આની અંદર આ રીતે જ્યારે તમને એન્ટ્રી અહીંયા કહેવામાં આવે, હવે સમજો કે તમે અહીંયાથી એન્ટ્રી લઈ લીધી. હવે અમુક એવું હોય કે હું જ્યારે પણ અહીંયાથી એન્ટ્રી લઉં છું પણ હું પ્રોફિટ કેપ્ચર નથી કરી શકતો, એટલે સ્ટોપ લોસ હું પૂરેપૂરો ઊભો રહું છું ઠેઠ સુધી, પણ મને એ નથી ખબર પડતી કે મારે એક્ઝિટ ક્યાં કરવું. તો આપણો આ પર્ટિક્યુલર ઇન્ડિકેટર તમને એ મદદ કરશે કે જ્યારે તમે અહીંયાથી એન્ટ્રી કરી છે તો તમારો પહેલો ટાર્ગેટ આ રહેશે, બીજો ટાર્ગેટ આ રહેશે અને ત્રીજો ટાર્ગેટ આ રહેશે. એટલે જ્યારે તમે એન્ટ્રી લેશો એ પહેલેથી જ તમને ટાર્ગેટ 1, 2 અને 3 અહીંયાથી બતાવી દેવામાં આવશે. એટલે જ્યારે અહીંયા તમને બતાવે છે પણ એની કોઈ ગેરંટી નથી કે અહીંયા જો આ ટાર્ગેટ બતાવશે તો 3 ટાર્ગેટ આવશે ને આવશે, એની કોઈ ગેરંટી નથી. કારણ કે માર્કેટ સુપ્રીમ છે. જો અહીંયાથી કોઈ મોટો સેલર અહીંયાથી બેસી ગયો અને એણે પછી માર્કેટમાં અહીંયાથી વધારે પૈસા ડમ્પ કર્યા તો માર્કેટ ત્યાંથી ફોલ પણ થઈ શકે છે. એટલે હવે હું તમને એક બીજી વસ્તુ બતાવું કે તમારે જો વધારે પડતો મેક્સિમમ પ્રોફિટ કેપ્ચર કરવો હોય તો તમે કઈ રીતે કરી શકો છો. તો જ્યારે તમે અહીંયાથી એન્ટ્રી લીધી પછી તમારો પહેલો ટાર્ગેટ એચીવ થઈ ગયો ત્યારે તમારો સ્ટોપ લોસ, જ્યારે અહીં એન્ટ્રી હતી ત્યારે તમારો સ્ટોપ લોસ આ હતો. તો હવે જ્યારે તમે અહીંયાથી એન્ટ્રી લીધી છે અને તમે ફર્સ્ટ ટાર્ગેટ પર પહોંચી ગયા છો તો તમારો સ્ટોપ લોસ તમારે અહીંયાથી શિફ્ટ કરીને તમારી એન્ટ્રી લાઇન પર તમારો સ્ટોપ લોસ લઈ આવવાનો છે. એટલે લાઈક તમે અહીંયાથી જો એન્ટ્રી કરી છે કે 1600નો મેં સીઈ લીધો છે, સમજો કે 50 રૂપિયા તમે 1600નો સીઈ લીધો અને અત્યારે અહીં પહોંચી ગયા પછી તમારા સીઈની વેલ્યુ અહીંયા 70 રૂપિયા થઈ ગઈ છે, તો તમારો સ્ટોપ લોસ અહીંયા 50 રૂપિયા થઈ જશે. જ્યારે સ્ટાર્ટિંગમાં અહીંયા તમારી એન્ટ્રી અહીંયા 50 પર થઈ અને અહીંયા તમારો સ્ટોપ લોસ જો 30 રૂપિયા હશે તો આ તમારો સ્ટોપ લોસ સ્વિચ થઈને 50 રૂપિયા થઈ જશે. જેનાથી શું થશે કે માર્કેટ જો પહેલાં ટાર્ગેટ પર આવ્યા પછી પણ જો અહીંયાથી ડ્રોપ થઈ જાય અને અહીંયા જો તમારો સ્ટોપ લોસ લઈ જાય તો શું થાય કે જેનાથી તમને લોસ નહીં થાય, તમારું ટ્રેડિંગ ફક્ત તમે જે એન્ટ્રી કરી છે ત્યાં જ એક્ઝિટ થશે. એટલે 0-0 પર તમે
એક્ઝિટ થઈ શકશો, તમને વધારે લોસ નહીં આવે. હવે અહીંયાથી ફરી જ્યારે એ સેકન્ડ ટાર્ગેટ સુધી જતો રહ્યો છે તો તમારો અહીંયાનો ફરી સ્ટોપ લોસ, અહીંયા જ્યારે 50 તમારી એન્ટ્રી પ્રાઇસ હતી, અહીંયા 65 થયા અને અહીં ગયું ત્યારે સમજો કે અહીંયા 80 છે, તો આ તમારો 50નો સ્ટોપ લોસ તમારે ટ્રેલ કરીને તમારે અહીંયા ઉપર 65 પર લઈ આવવાનો છે. પછી તમે જ્યારે અહીંયા માર્કેટ આવી જાય તમારા સેકન્ડ ટાર્ગેટ પર, તો તમારો અહીંયાનો સ્ટોપ લોસ સ્વિચ કરીને અહીંયા તમારે લાવવાનો છે. એટલે એને શું કહેવાય કે લાઈક તમે અહીંયાથી સ્ટોપ લોસને તમે ટ્રેલ કરી રહ્યા છો અને મેક્સિમમ તમે પ્રોફિટ ગેઇન કરી શક્યા છો. હવે જ્યારે અહીંયા ત્રીજા ટાર્ગેટ સુધી પહોંચે ત્યારે તમે તમારો અહીંયા સ્ટોપ લોસ રાખ્યો છે. એટલે માર્કેટ અહીંયાથી ગયું, પહેલું અહીંયા હિટ થયું, અહીંયાથી તમારી એન્ટ્રી થઈ, પહેલો ટાર્ગેટ એચીવ થયો, સેકન્ડ ટાર્ગેટ એચીવ થયો અને થર્ડ ટાર્ગેટ એચીવ થયો. હવે જો તમે અહીંયા સ્ટોપ લોસ રાખ્યો હોય તો માર્કેટ જ્યારે અહીંયાથી રિવર્સ થાય અને અહીંયાથી તમારો સ્ટોપ લોસ હન્ટ થઈ જાય છે, તો એ કેસમાં શું થાય કે આ જો રૂલરનો તમે અહીંયા ઉપયોગ કરો તો અહીંયાથી તમને બતાવવામાં આવશે કે જો તમે અહીંયાથી એન્ટ્રી કરી છે તો તમારો આ પહેલો ટાર્ગેટ છે આટલા પોઈન્ટ્સનો, 4 પોઈન્ટનો, 5 પોઈન્ટનો, ત્યાંથી ઉપર ગયા તો પછીનો નેક્સ્ટ ટાર્ગેટ આવે છે 9 પોઈન્ટનો અને અહીંયાથી ઉપર ગયા તો 14 પોઈન્ટનો. એટલે આની અંદર જ્યારે તમે અહીંયાથી એન્ટ્રી કર્યા પછી ટાર્ગેટ 1, 2 અને 3 તમારા એચીવ થઈ જાય છે અને પછી જો તમને અહીંયા પણ તમારે એક્ઝિટ કરવાની થાય છે ને, તો એન્ટ્રી કર્યા પછી તમને 2 ટાર્ગેટ એચીવ થયા એવું તમે કહી શકો. એટલે જ્યારે તમે અહીંયાથી એન્ટ્રી કર્યા પછી જેવું તમે અંદર જશો ને એટલે અહીંયા પહેલું ટાર્ગેટ, બીજું ટાર્ગેટ ને ત્રીજું ટાર્ગેટ તમને અહીંયા બતાવવામાં આવશે. એટલે જ્યારે પણ એક ટાર્ગેટની ઉપર જ્યારે કેન્ડલ સસ્ટેન થઈને ઉપર થઈ જાય ત્યારે તમે તમારા ટાર્ગેટ એટલે સ્ટોપ લોસને અહીંયા નીચેથી ઉપર એક લેવલ પર સ્વિચ કરીને તમે બને એટલો મેક્સિમમ પ્રોફિટ કવર કરવાનો ટ્રાય કરો. કારણ કે જો તમે અહીંયાથી એન્ટ્રી કર્યા પછી સ્ટોપ લોસ, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ માટે જો ઊભા રહેતા હો તો અહીંયાથી જ્યારે માર્કેટ ઉપર જાય છે તો તમે સ્ટ્રિક્ટ ટાર્ગેટ પણ લઈને ઊભા રહો ને તો તમને એની અંદર વધારે પડતું પ્રોફિટ મળે. એટલે તમે જો અહીંયા સ્ટોપ લોસ પૂરેપૂરો લો છો તો લાઈક હવે 1 તમારો આ અહીંયા 50થી લઈને 20નો અહીંયા સ્ટોપ લોસ છે ને અહીંયા ટાર્ગેટ પણ 50થી 70, લાઈક 90 અને અહીંયા 110 છે. તો પછી તમે જો અહીંયા 20 પોઈન્ટના એસએલ માટે ઊભા રહો છો તો અહીંયાથી બાકીના અહીંયાથી 20 પોઈન્ટ, 20 પોઈન્ટ ને 20 પોઈન્ટ, તો અહીંયાથી 60 પોઈન્ટ લો ને, તો કેવું થાય કે આજે જો 20 પોઈન્ટનો એસએલ હન્ટ થઈ જાય ને બીજા દિવસે તમને અહીંયાથી 60 પોઈન્ટ મળે, એટલે દેટ મીન્સ કે તમે 60 પોઈન્ટ કેપ્ચર કરીને 20 પોઈન્ટનો તમને એસએલ તમે આપ્યો છે નેક્સ્ટ ડે અગર આવું કંઈ થાય તો જેની અંદર તમે આગળનો જો પ્રોફિટ પૂરેપૂરો કવર કર્યો હશે ને તો તમે અહીંયા બીજા દિવસના એસએલમાં તમને લોસ નહીં આવે. એટલે આ રીતે તમે તમારું રિસ્ક અને રિવોર્ડ રેશિયો તમે બજેટિંગ કરી શકો છો. આની અંદર મોસ્ટલી મેં બધું જ કવર કરવાનો ટ્રાય કર્યો છે, પણ તેમ છતાં બી જો તમને એવું લાગતું હોય કે મારે હજુ આને કંઈ ડેપ્થમાં સમજવું છે અને આની અંદર હજુ તમને જો કંઈક સમજ નથી પડતી તો તમે મને પર્સનલી વોટ્સએપ કરીને કે ફોન કરીને તમે મને પૂછી શકો છો. મીનવાઇલ જ્યારે પણ તમે કોઈ ઇન્ડિકેટર મારું આ પરચેસ કરશો ત્યારે હું તમને આની અંદર એની જોડે એની પીડીએફ તો હું તમને શેર કરી જ દઈશ કે જેનાથી તમને અંદાજ આવે કે કઈ રીતે આ ઇન્ડિકેટર વર્ક કરે છે અને કઈ રીતે આને સમજીશું. સો આ એક બેઝિક આપણો ઇન્ટ્રોડક્શનનો એક મેજર પાર્ટ હતો. આના છતાં બી જો તમને એવું કંઈક લાગે કે હજુ તમારે ડેપ્થમાં સમજવું છે તો તમે આને હજુ પણ મને મેસેજ કરીને તમે સમજી શકો છો. સો થેન્ક યુ ફોર પરચેઝિંગ આત્યા 2.0. અને તેમ છતાં પણ હજુ તમને કંઈ લાગતું હોય આની અંદર ડેપ્થમાં સમજવા માટે તો પછી તમે મને ચોક્કસથી જણાવી શકશો. સો ભલે આપણે રજા લઈએ છીએ અને એવું કંઈક લાગે તો તમે મને કહી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.